ગુડ મોર્નિંગ ફ્રેન્ડ. આજે આપણે સામાજિક આંદોલન વિશે ચર્ચા કરીશું. કારણ કે સામાજિક આંદોલન એક એવી બાબત છે કે જેની દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં ચર્ચા થતી હોય છે, પ્રશ્નો પૂછાતા હોય છે. આગામી દિવસોની અંદર જીસેટની એક્ઝામ યોજાવાની છે, તો એની અંદર પણ આ રીતે સામાજિક આંદોલન વિશે પ્રશ્નો પૂછાશે. સિલેબસની અંદર સામાજિક આંદોલનનો મુદ્દો મૂકવામાં આવ્યો છે. અને એ ઉપરાંત બીએ કક્ષાએ જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અને અનુસ્નાતક કક્ષાએ એટલે કે એમએ કક્ષાએ જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે એમને પણ સામાજિક આંદોલન વિશે જાણવું સમજવું ઘણું જરૂરી બની જતું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે હ્યુમન સોસાયટીમાં રહીએ છીએ, આપણે જે હ્યુમન સોસાયટીથી બિલોંગ કરીએ છીએ, એની અંદર સમૂહ માધ્યમોની ભૂમિકા ખૂબ મહત્વની છે. આપણે જોઈએ છીએ આજે કે જગતના કોઈ એક ભાગમાં બનતી ઘટનાઓ ત્વરિત એટલે કે ક્ષણવારમાં આખા જગતભરની અંદર ફેલાઈ જતી હોય છે. હમણાંનું તાજું ઉદાહરણ આપણે લઈએ તો મોરબીમાં જે બનેલી દુર્ઘટના છે, એ મોરબીમાં બનેલી દુર્ઘટના ચંદ મિનિટોની અંદર ક્ષણવારમાં આખા આપણા ભારતની અંદર એમ કહો કે વિશ્વભરમાં ફેલાઈ ગઈ. કારણ કે ગુજરાતીઓ તો વિશ્વભરમાં ફેલાયેલા છે. એટલે આજે જે માસ મીડિયા જે છે આપણું સમૂહ માધ્યમો છે, એ સમૂહ માધ્યમો ખૂબ મોટી ભૂમિકા ભજવે છે. સામાજિક આંદોલન વિશેની જે કંઈ આપણી જાણકારી છે, સમજૂતી છે, એ સમજૂતી મેળવવામાં આપણને સમૂહ માધ્યમો પણ ખૂબ ઉપયોગી બને છે, ઉપયોગી પુરવાર થાય છે. હવે આપણને સીધો સવાલ એ થાય કે આ સામાજિક આંદોલનો છે શું? કોને કહેવાય સામાજિક આંદોલનો? સામાજિક ચળવળ કોને કહેવાય? કારણ કે સામાજિક ચળવળ એટલે સામાજિક આંદોલન. તો આ સામાજિક આંદોલન શું છે? અને અત્યાર સુધીમાં ભારતમાં અને વિશ્વમાં એવા જે આંદોલનો થયા, એ આંદોલનો ખરેખર શું સામાજિક આંદોલનો કહેવાય છે? એને શું સામાજિક ચળવળ આપણે કહી શકીએ? તો એ તમામ અંગેની ચર્ચા આજે આપણે આ મુદ્દાની ચર્ચા કરીએ કે ભાઈ સામાજિક આંદોલન શું છે, એટલે કે એની લાક્ષણિકતાઓ કઈ કઈ છે એ આપણે જાણી લઈએ. અને સામાજિક આંદોલનો ક્યાં છે અને માનવ સમાજ ઉપર એનો કેવો પ્રભાવ પડે છે, એ આપણે આજે આ ચર્ચામાં સમજીશું. વિદ્યાર્થી મિત્રો, પહેલાં આપણે એ સમજીએ કે સામાજિક આંદોલન જે છે, એ સામાજિક આંદોલન માટે મેં આગળ ચર્ચા કરી પ્રાસ્તિક ચર્ચામાં કહ્યું કે ભાઈ સામાજિક આંદોલન એટલે સામાજિક ચળવળ. સામાજિક ચળવળ એટલે સામાજિક આંદોલન આપણે કહી શકીએ. અમુક અર્થમાં આ રીતે આપણે એને સમજાવી શકીએ. હવે આમ તો સમાજમાં થતા આંદોલનો એટલે સામાજિક આંદોલનો, અથવા તો સમાજમાં થતી ચળવળો એટલે સામાજિક ચળવળો. આ અર્થમાં આપણે જોવા જઈએ તો ખેડૂત આંદોલન, યુવક આંદોલન, મજૂરોનું આંદોલન, આઝાદીનું આંદોલન, ગુજરાતને બૃહદ મુંબઈથી છૂટું પાડવા માટે ગુજરાત નવનિર્માણનું થયેલું આંદોલન, આ બધા આંદોલનોને આપણે સામાજિક આંદોલનો કહી શકીએ. અનામત માટેના, અનામત વિરોધી મુવમેન્ટ જે થઈ, એ પણ આપણે સામાજિક આંદોલનમાં ગણાવી શકીએ. આ રીતે આ સામાજિક આંદોલનની ઘટના છે, એ સામાજિક આંદોલનની ઘટના હવે એમ કહેવાય કે અનેક રીતે સમજાવવામાં આવે છે. અનેક જે ચળવળો છે, એ ચળવળોને આપણે આ રીતે સામાજિક આંદોલન તરીકે સમજાવીએ છીએ. સમાજની અંદર સમાજ જ્યારથી અસ્તિત્વમાં આવ્યો ત્યારથી લઈ અને આજ સુધીની આપણે ચર્ચા કરીએ તો જુદા જુદા સમયે અને જુદા જુદા સંજોગોમાં માનવ સમાજના જુદા જુદા વિભાગો તરફથી આજે એકદમ રૂઢિગત સંસ્થાઓ અથવા તો મૂલ્યો છે, એ મૂલ્યોને બદલે કોઈ નવી વ્યવસ્થાનું નિર્માણ કરવાની માંગણી રજૂ થાય. દાખલા તરીકે કોઈ રૂઢિગત સંસ્થા હોય તો સંસ્થાને બદલવાની વાત આવે. કોઈ રૂઢિગત પરંપરાઓ હોય, કોઈ રૂઢિગત રિવાજો હોય, એ રિવાજોને બદલવાની વાત આવે.
એટલે કે પરિવર્તનની માંગ થાય. પણ પરિવર્તનની માંગણીની વિરુદ્ધમાં, એટલે કે પરિવર્તનની માંગણીનો પ્રતિકાર કરવામાં આવે, પરિવર્તનનો વિરોધ કરવામાં આવે. એટલે પરિવર્તનનો વિરોધ કરનારાઓ યથાસ્થિતિ જાળવી રાખવા માંગે કે વર્તમાનમાં જે કંઈ હોય એ જળવાય રહે, ટકી રહે. તો આમ જ્યારે જે વ્યવસ્થા છે, પ્રવર્તમાન વ્યવસ્થા અથવા તો જૂની ટેવ અથવા કોઈ જૂની વ્યવસ્થા છે, એને ટકાવી રાખવાની માંગ જ્યારે જે જૂથો કરે, ત્યારે એક બાજુ પરિવર્તનની માંગણી કરનારા જૂથો અને બીજી બાજુ યથાસ્થિતિને જાળવી રાખવાની માંગ કરનારા જૂથો, આ બંને વચ્ચે એમ કહેવાય કે સંઘર્ષ થાય, કોઈક સ્વરૂપનો સંઘર્ષ થાય, કોઈ બાબતનું ઘર્ષણ થાય. તો આ ઘટના છે, એ ઘટના સામાજિક ચળવળને જન્મ આપે છે, સામાજિક આંદોલનને જન્મ આવે છે. એમ આપણે કહીએ તો સહેજે અતિશયોક્તિ જેવું લાગતું નથી, ખોટું નથી એમ ટૂંકમાં. આ રીતે આપણે જોઈએ તો સામાજિક આંદોલન અજાણતા જ પેદા થઈ જતી કે ઊભી થઈ જતી ઘટના નથી. તેની પાછળ સભાનતાપૂર્વકના હેતુઓ રહેલા હોય છે. તેમાં પરિવર્તન માટેની સભાન માંગણી રહેલી હોય છે. આંદોલન સાથે વિચારસરણી પણ સંકળાયેલી હોય છે. વિચારસરણી આંદોલનકારીઓના અસંતોષને પ્રગટ કરે છે. સમસ્યાઓના ઉકેલ માટે માર્ગ રજૂ કરે છે, ઉપાયો બતાવે. અને પરિવર્તન શા માટે જરૂરી છે એ પરિવર્તનની માંગણીનું વ્યાજબીપણું પ્રસ્થાપિત કરે છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, સામાજિક આંદોલન છે એ સામાજિક આંદોલન એક મહત્વની સમાજશાસ્ત્રીય ઘટના છે. હવે આપણે આ સામાજિક આંદોલન એટલે શું, અથવા તો સામાજિક આંદોલનનો અર્થ શું ઘટાવી શકાય એની આપણે ચર્ચા કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, સામાજિક આંદોલન એ એક સામાજિક પ્રક્રિયા છે. મેં આગળ જ કહ્યું કે ભાઈ સામાજિક આંદોલન એટલે એવું આંદોલન કે જે સમાજના લોકો દ્વારા થતું હોય, સમાજની સામાજિક વ્યવસ્થાના સંદર્ભે થતું જે આંદોલન છે એ આંદોલનને આપણે સામાજિક આંદોલન કહી શકીએ. મોટા ભાગે સામાજિક પરિવર્તન ધીમું અને બિનઆયોજિત હોય છે, પરંતુ લોકોની જે અપેક્ષા છે અને લોકોનો જે દ્રષ્ટિકોણ છે એ દ્રષ્ટિકોણ બદલાઈ જતા કેટલીક વખત પ્રવર્તમાન સમાજના દૂષણો જે હોય એ દૂષણો દૂર કરવા માટે અને તેની જગ્યાએ નવી કોઈ એમ કહેવાય કે જીવન પદ્ધતિ ઊભી કરવા માટે, પ્રસ્થાપિત કરવા માટે લોકોને કોઈક સામૂહિક પગલું લેવાનું જરૂરી લાગે છે. પરંતુ અહીં એ આપણે ભૂલવું ન જોઈએ કે લોકોના કામ ચલાવ અને છૂટાછવાયા આવા સામૂહિક પગલાંને આપણે સામાજિક ચળવળ કે સામાજિક આંદોલન કહી શકતા નથી. કેટલાક સમાજશાસ્ત્રીઓએ સામાજિક ચળવળની અથવા તો સામાજિક આંદોલનની કેટલીક વ્યાખ્યાઓ રજૂ કરી છે, જેની આપણે ચર્ચા કરીએ. સૌથી પહેલા જોઈએ આપણે બ્રૂમ અને સેલ્ઝનિક નામના સમાજશાસ્ત્રીઓ દ્વારા સામાજિક આંદોલન અંગેની જે વ્યાખ્યા આપવામાં આવી એને આપણે જોઈએ. શું કહે છે બ્રૂમ અને સેલ્ઝનિક સામાજિક આંદોલન વિશે? તો બ્રૂમ અને સેલ્ઝનિક એવું કહે છે કે લોકોનું સામૂહિક પગલું જ્યારે સંગઠિત લાંબા સમય સુધી ચાલે એવું હોય છે ત્યારે તેવા સામૂહિક પગલાંને સામાજિક આંદોલન કહેવાય.
બહુ સટીક રીતે, બહુ સરળ રીતે સામાજિક આંદોલનની વ્યાખ્યા બ્રુમ અને સેલ્ઝનિકે કરી છે. આપણને એમ સમજાવે કે ભાઈ લોકો જે છે, સમાજના સભ્યો, એ સમાજના જે સભ્યો છે એ સામૂહિક પગલું ભરે. કોઈ વર્તમાન પરિસ્થિતિની અંદર કોઈ દૂષણ જેવું એમને લાગતું હોય અને એને દૂર કરવા માટે એ સામૂહિક પગલું ઉઠાવે, ભરે, અને વળી પાછું એ લાંબા સમય સુધી ચાલે એવું હોય, ત્યારે એ ઘટનાને બ્રુમ અને સેલ્ઝનિક નામના સમાજશાસ્ત્રીઓ સામાજિક આંદોલન તરીકે સમજાવે છે. તો આપણે એમ સમજી શકીએ કે ભાઈ આપણી જે પ્રવર્તમાન સામાજિક વ્યવસ્થા છે, એ સામાજિક વ્યવસ્થાના પ્રવર્તમાન દૂષણો જે છે, એમાં જે જોવા મળતા દૂષણો જે છે, એ પ્રવર્તમાન દૂષણોને દૂર કરવા માટે નવી જીવન પદ્ધતિ ઊભી કરવા માટે લોકો જ્યારે કોઈ સંગઠિત સ્વરૂપે અને લાંબા સમય સુધી ચાલે એવું સામૂહિક પગલું જ્યારે એ ભરે છે, ત્યારે એને સામાજિક આંદોલન તરીકે ઓળખાવી શકાય, કહી શકાય. હવે વિદ્યાર્થી મિત્રો, એક નિસ્બેત નામના સમાજશાસ્ત્રી છે. નિસ્બેતે જે સામાજિક આંદોલનની વ્યાખ્યા કરી છે એ કંઈક આવા પ્રકારે છે. એવું કહે છે કે સામાજિક આંદોલન ચોક્કસ ધ્યેય ધરાવતું હોય છે, કે સામાજિક આંદોલનને ચોક્કસ ધ્યેય હોય છે. આ ધ્યેય તે સામાજિક માળખામાં પરિવર્તન લાવવાનું હોય છે. આટલું સીધું અને ટૂંકું નિસ્બેત સમજાવે છે આપણને. આ રીતે બ્રુમ અને સેલ્ઝનિક તથા નિસ્બેતની જે વ્યાખ્યા છે, એ વ્યાખ્યાના આધારે આપણે સામાજિક આંદોલન જેવી મહત્વની સામાજિક ઘટનાને એટલું આમ કહેવાય કે ઊંડાણપૂર્વક ન સમજી શકીએ. એને આપણે વિગતે સમજવું હોય તો એના માટે સામાજિક આંદોલનની લાક્ષણિકતાઓ કઈ કઈ છે, સામાજિક આંદોલન કયા કયા લક્ષણો ધરાવે છે, એ સમજવું ખૂબ જરૂરી બની જાય છે. તો જોઈએ આપણે સામાજિક આંદોલનની લાક્ષણિકતાઓ, તો તેના સ્વરૂપના મુદ્દાઓ ક્યાં ક્યાં છે એ આપણે જોઈએ. તો સૌથી પહેલી લાક્ષણિકતા સામાજિક આંદોલનની એ છે વિદ્યાર્થી મિત્રો કે સામાજિક આંદોલન એ સામાજિક અને લાંબા ગાળાની પ્રક્રિયા છે. એક તો એ સોશિયલ પ્રોસેસ છે અને બીજી બાજુ એ લાંબા ગાળાની પ્રક્રિયા છે. બીજી એની લાક્ષણિકતા છે કે સામાજિક આંદોલન સામૂહિકતા ધરાવે છે. એ કોઈ એકલ દોકલ વ્યક્તિ દ્વારા બનતી ઘટના નથી, ચલાવવામાં આવતી ચળવળ નથી. કોઈ એકાદી વ્યક્તિ એ ચળવળ ઉપર બેસે અથવા તો ચળવળ ચલાવે અથવા તો આંદોલનકારી તરીકે પોતાને ઓળખાવે અને આંદોલન કરવા બેસી જાય, તો એ ઘટના સામાજિક આંદોલન ન કહી શકાય. કારણ કે સામાજિક આંદોલનની અંદર મહત્વની બાબત છે સામૂહિકતા. આગળ જ આપણે બ્રુમ અને સેલ્ઝનિકની વ્યાખ્યાની અંદર જોયું કે સમાજના લોકો કોઈ સામૂહિક પગલું ઉઠાવે, પગલું ભરે. પ્રવર્તમાન કોઈ સમસ્યા હોય, કોઈ દૂષણ હોય, કોઈ મુશ્કેલી હોય, તો એને દૂર કરવા માટે જ્યારે સામૂહિક પગલું જ્યારે ભરે છે અને એ જ્યારે લાંબા ગાળાનું હોય એવું સામૂહિક પગલું, ત્યારે આપણે એને સામાજિક આંદોલન કહી શકીએ. એટલે એની બીજી મહત્વની લાક્ષણિકતા છે કે સામાજિક આંદોલનની અંદર સામૂહિકતા હોય છે. સામાજિક આંદોલન સામૂહિકતા ધરાવે છે. ત્રીજી મહત્વની લાક્ષણિકતા સામાજિક આંદોલનની જોઈએ તો એ છે કે કોઈ પણ આંદોલન ધ્યેયલક્ષી હોય છે. આંદોલન કોઈ પણ પ્રકારનું હોય. તો અહીંયા સામાજિક આંદોલન કેવું હોય? કોઈ પણ પ્રકારનું સામાજિક આંદોલન છે એ ધ્યેયલક્ષી હોય. બીજા સમાજશાસ્ત્રી નિસ્બેતની જે આપણે વ્યાખ્યા જોઈએ, તો નિસ્બેતની વ્યાખ્યાની અંદરની પહેલી જ બાબત એ હતી કે કોઈ પણ ચળવળને, કોઈ પણ આંદોલનને ચોક્કસ ધ્યેય હોય છે. અને એ ધ્યેય શા માટેનું હોય? તો કે ભાઈ જે પ્રવર્તમાન માળખું જે હોય એ પ્રવર્તમાન માળખાની અંદર ફેરફાર લાવવા માટેનું જે ધ્યેય હોય એ ધ્યેય, અને એના માટે સામૂહિક રીતે જે પગલાઓ ભરવામાં આવે અને એ જ્યારે લાંબા ગાળા સુધી ચાલે ત્યારે આપણે એને સોશિયલ મૂવમેન્ટ, તો સામાજિક આંદોલન કહી શકીએ. એટલે વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ પ્રકારનું સામાજિક આંદોલન હોય, એ સામાજિક આંદોલન છે એ ધ્યેય વગરનું ક્યારેય ઊભું થઈ શકે નહીં.
આગળ જ પ્રાસ્તાવિક ચર્ચા આપણે કરી, એમાં આપણે જોયું કે ભાઈ સામાજિક આંદોલન છે ને એ એમ જ રાતોરાત અથવા તો બિલાડીના ટોપની માફક ફૂટી નીકળતું નથી, પણ કોઈ ચોક્કસ હેતુ સાથે લોકો સભાનતાપૂર્વક કોઈ સામૂહિક પગલું ભરે, કોઈ સામૂહિક પગલું ઉપાડે કોઈ પ્રવર્તમાન વ્યવસ્થાને બદલાવાના સંદર્ભે, ત્યારે આપણે એને સામાજિક આંદોલન કહી શકીએ. તો ત્રીજી લાક્ષણિકતા છે કે ભાઈ આંદોલનને ધ્યેય હોય છે, આંદોલન છે ધ્યેયલક્ષી હોય છે. હવે ચોથી લાક્ષણિકતા, ચોથું લક્ષણ કે સામાન્ય રીતે મોટા ભાગના આંદોલન ચોક્કસ પ્રકારની વિચારસરણીથી પ્રેરિત હોય છે. એટલે ટૂંકમાં કેવું હોય તો એમ કહી શકાય વિદ્યાર્થી મિત્રો કે સામાજિક આંદોલનની સાથે વિચારસરણી જોડાયેલી હોય છે. વિચારસરણી વગરનું કોઈ આંદોલન ક્યારેય હોતું નથી. આગળ આપણે પ્રસ્તાવિક ચર્ચા કરી, પ્રસ્તાવનાની અંદર આપણે જોયું કે સામાજિક આંદોલનની અંદર વિચારસરણી ભળતી હોય છે. જૂની વ્યવસ્થા અને નવી વ્યવસ્થા આ બે વચ્ચે જ્યારે જૂથના લોકો વચ્ચે ઘર્ષણની પરિસ્થિતિ પેદા થાય, ત્યારે એ ઘર્ષણની પરિસ્થિતિમાં એક બાજુ લોકો જે તે વ્યવસ્થાને જાળવી રાખવાની બાબત ઉપર ભાર મૂકતા હોય છે અને બીજી બાજુ કેટલાક લોકો એ જે તે વ્યવસ્થાને ધરમૂળથી બદલાવી નાખવા માટેની વિચારસરણી અથવા તો વિચારો રજૂ કરતા હોય છે. આ અર્થમાં આપણે કહી શકીએ કે આંદોલન છે, સામાજિક આંદોલન, એ સામાજિક આંદોલન ચોક્કસ પ્રકારની વિચારસરણીથી પ્રેરિત થયેલું હોય છે, ઊભું થયેલું હોય છે. ઉદાહરણ આપવું હોય તો હું એમ કહી શકું કે ભાઈ દાખલા તરીકે હમણાં ગુજરાતની અંદર છેલ્લા 2-3 વર્ષ પહેલા આંદોલન માટે અનામત માંગતું એક આંદોલન ઊભું થયેલું, ખાસ કરીને પટેલો દ્વારા, પટેલ જ્ઞાતિના લોકો દ્વારા એક એવી માંગ કરવામાં આવી કે ભાઈ અમને પણ અનામત મળવી જોઈએ. ભૂતકાળમાં ગુજરાતમાં અનામત વિરોધી આંદોલન થયેલું. તો તમે જુઓ બંને બાબત એક વિચારસરણીથી પ્રેરિત છે અને વિચારસરણી પ્રેરિત હોવાથી જ એ સમૂહના મોટા ભાગના લોકો સામૂહિક રીતે કાં તો કોઈ નવું પરિવર્તન લાવવાની માંગ કરે, કાં તો કોઈ એકદમ એમ કહેવાય કે જરી પુરાણી થયેલી જે બાબત છે, વ્યવસ્થા છે, એને બદલાવવા માટેની માંગ કરે. તો આ રીતે સામાજિક પરિવર્તન છે એ ચોક્કસ પ્રકારની વિચારસરણીથી પ્રેરિત હોય છે એમ આપણે કહી શકીએ. પાંચમી લાક્ષણિકતા આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો તો છે કે આંદોલન ક્રિયા તરફથી અભિમુખતા દર્શાવે છે. આંદોલન ક્રિયા તરફની અભિમુખતા દર્શાવે છે, ક્રિયા તરફની અભિમુખતા. એક્શન ઓરિએન્ટેડ સોશિયલ મુવમેન્ટ છે એ એક્શન ઓરિએન્ટેડ હોય છે. આપણે ત્યાં છેલ્લા ઘણા સમયથી આપણે ત્યાં મતલબ ભારતના જુદા જુદા રાજ્યોમાં અને એમાં ગુજરાતમાં પણ ઘણી બધી રીતે આવી સોશિયલ મુવમેન્ટ છે એ ઊભી થતી હોય છે. એમાં એક કૃષક આંદોલન આપણે જે કહી શકીએ, ખેડૂત આંદોલનો ભૂતકાળમાં ઘણી વખત થયા અને હમણાં પણ એ આંદોલન એમ કહેવાય કે વેગ પકડી રહ્યું છે. થોડા સમય પહેલાં દિલ્હીની અંદર પણ ખેડૂતોએ ઘેરો ઘાલી અને એમ કહેવાય કે પોતાનું જે આંદોલન છે કૃષક આંદોલન ચલાવ્યું હતું. તો આ આંદોલન જે કૃષિકારો જે છે, ખેડૂતો જે છે, એ ખેડૂતો પોતાની માંગણી રજૂ કરે અને માંગણીના સંદર્ભે એ અમુક પ્રકારની ક્રિયાઓ કરે. જે દાખલા તરીકે મૂક દેખાવ કરવો અથવા તો પોતાની જે પેદાશો છે, ખેત પેદાશોને સરેઆમ રોડ ઉપર એમ કહેવાય વિખેરી નાખવી, માલઢોરને ખવડાવી દેવી. સાદી રીતે કહું, તમને સમજાવું તો ઉકડે ફેંકી દેવું, એમ બજારમાં માર્કેટમાં એને નહીં લઈ જવું. અને એમ કરી અને એ દેખાવ કરે છે. શું કામ દેખાવ કરે છે? તો એ એવું સમજાવવા માંગે છે કે ભાઈ અમે જે ઉપજાવીએ છીએ
અમે જે પાક વાવીએ છીએ અને એ પાકને અમે તૈયાર કરીએ છીએ અને પછી એ પાક તૈયાર થઈ ગયા પછી જ્યારે એને બજારનું સ્વરૂપ અથવા તો બજારમાં લઈ જવાનો થાય છે ત્યારે એને જે ચોક્કસ ભાવ મળવો જોઈએ એ ભાવ મળતો નથી. એટલે કે ખેડૂતોને ખોટ જાય છે, ખેડૂતોને નુકસાન જાય છે. અને એ નુકસાનથી બચવા માટે એ અમુક પ્રકારની માગણી કરે. દાખલા તરીકે ટેકાના ભાવો હોવા જોઈએ, અથવા તો અમુક પ્રકારના બંધાયેલા ભાવો, અથવા તો અમુક વધારે ભાવ મળવા જોઈએ, અમુક પ્રકારની સબસિડી મળવી જોઈએ, અમુક પ્રકારે ખેડૂતોને લાભ થવા જોઈએ. આવી જ્યારે માગણી કરે છે ત્યારે આપણે એવું સમજી શકીએ કે એ ક્રિયા છે, એ ક્રિયા તરફની એક અભિમુખતા, એટલે પેલું સામાજિક આંદોલન. વિરોધ પ્રગટ કરે પોતે કે ભાઈ આમાં અમને ઘણો બધો લોસ જાય છે, ઘણું બધું નુકસાન જાય છે. અને એ નુકસાન અમે જ્યારે જગતના તાત કહેવાતા હોઈએ અને અમે આટલી બધી મહેનત કરતા હોઈએ, તો અમે મહેનત કરીએ અને મહેનતના ફળ કોઈ ત્રીજા લોકો જ લઈ જાય, કોઈ બીજા લોકો જ લઈ જાય, તો એવું ન થાય. અને એના માટેની કોઈ એવી ચોક્કસ વ્યવસ્થા પેદા થાય કે સીધો લાભ જે તે પાક ઉગાડનારા છે, જે ઉપજ ઉપજાવનારાઓ છે, એવાને મળે. માત્ર ખેડૂતોના સંદર્ભે નહીં, પણ એ જ રીતે મજૂરો છે, એ જ રીતે વિદ્યાર્થીઓ છે, એ જ રીતે કોઈ પણ ઓફિસના કર્મચારીઓ અથવા તો કોઈ પણ રાજ્યના લોકો છે, એ લોકો જ્યારે આવી કોઈ ડિમાન્ડ કરે, આવી કોઈ માંગણી કરે, ત્યારે એ માંગણીની અંદર જે સામૂહિક પગલું ઉઠાવવામાં આવે છે એ પગલું લાંબા ગાળાનું બની રહેતું હોય છે. અને એ જે સામાજિક આંદોલન છે, એ સામાજિક આંદોલનની અંદર શું હોય તો કે આંદોલન ક્રિયા તરફની અભિમુખતા ધરાવે છે, દર્શાવે છે. ત્યાર પછીની છઠ્ઠી લાક્ષણિકતા કે લગભગ બધા આંદોલનોમાં વ્યક્તિ અથવા તો વ્યક્તિઓનું ચોક્કસ પ્રકારનું તાદાત્મ્ય હોય છે. મેં કહ્યું ને કે ભાઈ એકલા હાથે તાળી ન પડે. અને આગળ આપણે જે વ્યાખ્યાઓ જોઈ, એ વ્યાખ્યાઓની અંદર જ આપણે જોયું કે ભાઈ આ રીતે લોકો શું કરે છે કે તું કે સામૂહિક પગલું સંગઠિત રીતે ઉપાડે છે, ભરે છે. તો અહીંયા મહત્વની બાબત છે કે એ આંદોલનકારીઓ જે છે, આંદોલન સાથે સંકળાયેલી જેટલી વ્યક્તિઓ છે, એ વ્યક્તિઓ વચ્ચે એક પ્રકારનું તાદાત્મ્ય હોય છે, ઇન્ટિગ્રેશન હોય છે. અને એ તાદાત્મ્યપણાને કારણે પોતે જે માંગણી કરે છે, એ માંગણી રૂપી એનું જે ધ્યેય છે, એ ધ્યેયને પરિપૂર્ણ કરવા માટેનું એને બળ મળે છે, અથવા તો એ ધ્યેય પૂર્ણ થઈ શકે છે. તાદાત્મ્યતા વગર એ ધ્યેય પૂર્ણ થઈ શકે નહીં. આ ખૂબ જ જરૂરી છે સામાજિક આંદોલનની ઘટનામાં. એટલે સામાજિક આંદોલનની જે લાક્ષણિકતા છે, છઠ્ઠી લાક્ષણિકતા, એમાં આપણે એમ કહી શકીએ કે મોટાભાગના આંદોલનોમાં વ્યક્તિઓ નું ચોક્કસ પ્રકારનું તાદાત્મ્ય હોય. જે માંગણી હોય છે એ માંગણીના સંદર્ભે એ લોકો એકજૂટ થઈને તાદાત્મ્યતા કેળવીને એ સામૂહિક પગલું ભરતા હોય છે, ઉપાડતા હોય છે. ત્યાર પછીનું સાતમું લક્ષણ એવા પ્રકારનું છે કે દરેક આંદોલનમાં પોતાની માંગણીઓને રજૂ કરવાની ચોક્કસ પદ્ધતિઓ હોય છે અને એ માટે અનેક પ્રકારની રીતોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, અનેક પ્રકારની પ્રયુક્તિઓ, ટેકનિક્સ યુઝ કરવામાં આવતી હોય છે. મેં કહ્યું એમ કે ભાઈ કેટલાક લોકો છે એ કાળી પટ્ટી ધારણ કરી અને રસ્તા ઉપર નીકળે, અથવા તો કોઈ ચોક્કસ જગ્યા હોય, દાખલા તરીકે દિલ્હીનું રામલીલા મેદાન, અથવા એમ કહો કે ભાઈ આપણે ભાવનગરની અંદર જવાહર મેદાન છે, તો જવાહર મેદાનની અંદર આવા કોઈ આંદોલનકારી હોય એ ભેગા થઈ અને ત્યાં એ બેસે અને લોકોનું ધ્યાન ખેંચાય. જે સિસ્ટમ છે, વ્યવસ્થા છે, જે પ્રશાસન છે, એનું ધ્યાન ખેંચાય. એના માટે એ અમુક પ્રકારના દેખાવ કરે. તમે એ પણ જોયું હશે કે કેટલાક આંદોલનકારીઓ છે એ કતારબદ્ધ રીતે નીકળે, સૂત્રોચ્ચાર કરે. ભૂતકાળમાં ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટ થયેલી, ગાંધીજીએ શરૂ કરેલી આપણી હિંદ છોડો ચળવળ, અને એમાં જોયું કે ભાઈ ચળવળકારીઓ જે હતા એ હાથમાં મશાલ લઈને નીકળતા, સૂત્રો બોલતા, ગીતો ગાતા, સૂત્રાત્મક શૈલીમાં રજૂઆત કરે અથવા તો દેખાવ કરે.
પેલા ગવર્નરો હતા, એ ગવર્નરો કોઈ કામ કરવા માટે જ્યારે નીકળે જાહેર માર્ગો ઉપર અથવા તો એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હોય ત્યારે આવા આંદોલનકારીઓ છે એ આંદોલનકારીઓ એને કાળા વાવટા દેખાડે અથવા એને અમુક રીતે અવરોધવાનો પ્રયત્ન થાય અથવા તો એનું અમુક રીતે ધ્યાન ખેંચવા માટેના પ્રયત્નો થાય. તો આ રીતે આપણે કહી શકીએ કે ભાઈ સામાજિક આંદોલન જે છે એ સામાજિક આંદોલનમાં લોકોની જે માગણી રજૂ કરવાની જે રીત હોય છે એ ચોક્કસ પ્રકારની રીત હોય છે, ચોક્કસ પ્રકારની પદ્ધતિ હોય છે અને એ માટે અનેક પ્રકારની ટેકનિકનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. લાલ રિબન બાંધવી, કાળી પટ્ટી ધારણ કરવી અથવા તો ઘણી વખત છે એ એમ કહેવાય કે લોકો અમુક તાલબદ્ધ રીતે લયમાં અમુક પ્રકારના ગીતો ગાય, સૂત્રો પુકારતા હોય છે, સૂત્રો બોલતા હોય છે અને એ રીતે જુદી જુદી ટેકનિકનો ઉપયોગ થતો હોય છે. સામાજિક આંદોલનનું અંતિમ અને છેલ્લું લક્ષણ આપણે જોઈએ તો એ છે પ્રત્યેક આંદોલન બદલાવ અને સાતત્યની લાક્ષણિકતા ધરાવે છે. મહત્વનું છેલ્લું લક્ષણ સામાજિક આંદોલનની અંદર, સામાજિક ચળવળની અંદર મહત્વની જે બાબત છે એ છે બદલાવ, ચેન્જ અને કન્ટિન્યુઅસ, સાતત્ય. બદલાવ અને સાતત્યની આ લાક્ષણિકતા ધરાવતી જે સામાજિક ઘટના છે એ સામાજિક ઘટનાને આપણે સામાજિક આંદોલન અથવા તો સામાજિક ચળવળ કહી શકીએ.